નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર વાત કરવી છે આંબાલાલ પટેલે કરેલી આગાહી। આંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે, તો સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કયા કયા ભાગોમાં થવાની શક્યતા છે તેમની પણ તેમણે વાત કરી છે। અત્યારે સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, અમદાવાદ હોય, તમામ જગ્યાએ 44 થી 45 ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે। ત્યારે આંશિક આ ગરમીની અંદર રાહત મળશે તેવું આંબાલાલ પટેલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે અમદાવાદની અંદર પણ 45-46 ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ હોય, સુરેન્દ્રનગર હોય, જુનાગઢ હોય, તમામ જગ્યાએ અત્યારે ગરમી એટલી કાળઝાળ પડી રહી છે કે લોકો 1 થી 5ના જે સમયગાળો છે તે દરમિયાન બહાર નીકળવાનું પણ અત્યારે ટાળી રહ્યા છે, કારણ કે ગરમી અત્યારે એટલી પડી રહી છે। ત્યારે આંશિક ઘટાડો જે છે તે આગામી 3 થી 4 દિવસમાં આવી શકે તેવું પણ તેમના દ્વારા આંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। ગરમીમાં તો ચોક્કસથી રાહતની આગાહી આંબાલાલ પટેલે કરી છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યારથી શરૂ થશે તો તેમની વાત કરીએ તો 26 મે થી 12 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગુજરાતના અનેક ભાગોમાં થવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ, તો કેટલાક ભાગમાં 2 એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા આંબાલાલ પટેલ છે તેમના દ્વારા કરવામાં આવી છે। હવે તારીખ 11 થી 20 મેમાં આંધી અને વંટોળ જે છે તે આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે, એટલે કે જેમાં કાળી આંધી આવશે તેવી આંબાલાલ પટેલ છે તેમને આગાહી વ્યક્ત કરી છે। ત્યારે વધુમાં આંધી કેવી આવશે, શા માટે વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ક્યારથી નોંધાશે તેમને લઈને આંબાલાલ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ। આખરી ગરમીમાંથી હવે રાહત મળતી જણાશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે, જેમાં પાટણ સભી હારીના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે, સાબરકાંઠા હિંમતનગરના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે, અરવલ્લીના ભાગોમાં મહત્તમ તાપમાન ઘટે, પંચમહાલના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે, મહીસાગરના ભાગોમાં પણ મહત્તમ તાપમાન ઘટે અને મધ્ય ગુજરાતના ભાગોમાં તો ઘટશે, પણ ધીરે ધીરે આ સઘળા ભાગોમાં લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પણ થવાની શક્યતા રહે। ભરૂચ અને મહીસાગરના ભાગોમાં તાપમાન ઘટે, જૂનાગઢના ભાગોમાં તાપમાન ઘટે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન હવે લગભગ મેના મધ્ય પછી કંઈક વધવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે લગભગ દક્ષિણ ગુજરાત દરિયાઈ પવનો ફૂંકાય અને તાપમાન ઉકળાટ વધવાની શક્યતા રહે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી ચડી આવે, તેમજ 23 મે લગભગ અણધાર્યો વરસાદ થાય। 15 મે બાદ અરબ સાગર પણ સક્રિય થાય અને બંગાળ ઉપસાગર પણ સક્રિય થવાની શક્યતા રહેશે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। 20 જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થાય અને 28 મેથી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે, પરંતુ કેરળ કાંઠે ચોમાસું પહોંચવાની પુષ્ટિ તો હવામાન ખાતું જ કરી શકે। જી।